આજે ઓલપાડ તાલુકા માટે એક સોનાનો દિવસ ઉગ્યો કે હું એ ખોટું નથી। તેનાથી લઈને છેક દેશ સુધી હાંસોદ થઈને આ કોસ્ટલ હાઈવે જવાનો છે। જે ઓલપાડના કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો પહેલાં છેલ્લા ગામ કહેવાતા હતા, પરંતુ આ કોસ્ટલ હાઈવે માનીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 356 કરોડના ખર્ચે આ મંજૂર થયો છે। એનાથી જે ભરૂચ જવા માટે 55 કિલોમીટરનું જે અંતર હતું એ અંતરમાં ફક્ત 18 કિલોમીટરમાં એ પટી જવાનું છે। આ હાઈવે બનવાથી જે કોસ્ટલના લોકો છે એ લોકોને એક નવી રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી એની જે જમીનની કિંમતો છે એ કિંમત પણ ઊંચી આવશે। અને જે હજીરાથી જે વાહનો હતા, જે ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે થઈને જતું હતું, એ હવે ટ્રાફિક બધું આ કોસ્ટલ હાઈવેથી ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભાણું પણ હળવું થઈ જશે। સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું અભિનંદન આપું છું કે આજે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો માટે આ એક હાઈવે આશીર્વાદરૂપ બનશે। મારું નામ બરવનભાઈ આર પટેલ છે। હું મૂળ ખેડૂત પુત્ર છું ને વ્યવસાય વકીલાત કરું છું। હું મૂળ આ નેસ ગામનો જ વતની છું ને હું સહકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું। આ મારું નેસ ગામ આમ તો કોઈ જાણતું નથી, પણ કોસ્ટલ હાઈવે જવાનો હોવાથી હવે નેસ ગામ રાષ્ટ્રીય ફલક પર લોકોને ખબર પડશે કે ભાઈ નેસ નામનું ગામ આવેલું છે। કોસ્ટલ હાઈવે જવાથી અહીંના લોકોની જે જમીનો છે એના સારા દામ મળશે લોકોને, ઉપરાંત જે જમીન વધવાની છે એ આજુબાજુની જમીનોની બજાર કિંમત પર